આ ઉઠતા આવડે એમ કીધું મોઢામાં ઉડાય ને આવડે તો ઉઠાડાય. પણ જો તો ખરા 8માં 5 બાકી તમને કીધું નતું, પણ આવી રીતે ઉઠાડાય. 20 વર્ષ પહેલા આવી રીતે કાનમાં ગીત ગાતી હતી, અંગૂઠો મરડીને પીવું જગાડે. હવે આમ હોય આવો નથી રે ઉતારી રે તો શું કરશો? છૂટા છડા લેવા. આ તો ધાન લઈ ગયો ને સામે લોન ઉપર મારે જ મકાન લે 2 લાખની લોન હાટું તમે મારા નામે ફ્લેટ લીધો છે સબસિડી યુ નો. ઓલા ને બોલતા બોલાઈ ગયું છૂટા છેડા કાગળ. એ વળી વકીલ સાહેબ પાસે ગયો આવડે વળી ત્યાં ઉંમરે ઉભેલી ઊંધી હાવણી પકડીને. પરણેલા પુરુષોને નમ્ર વિનંતી, કોઈ પણ પ્રકારનું સાહસ ની ઊંધી હાવણી એટલે ખુલ્લી તલવાર જેવું હોય યાર. હાવણી વાગે એ પેલા તો ઓલો વાળો બહુ વાગે યાર. અનુભવ નથી એટલી તો ખબર પડે ને, એટલી તો ખબર પડે ને. ઓલો બરોબર જે વકીલ સાહેબ પાસે ગયો ને એ પાછો આવતો હતો ત્યાં બાય ઓલી બિચારી ઉંમરે ઉભેલી. શું થયું? હે શું થયું? જવા દે ને ગાંડી, ખમણ ખાવા છે પાત્રા ખાવા? ખમણ એ નથી ખાવાનું, પાત્રા નથી ખાવા. શું થયું એ કહો. કાંઈ નહીં, હવે વકીલ સાહેબ પાસે છૂટા છેડા કાગળિયા લેવાનું નક્કી કરવા દતો. શું વકીલ સાહેબે કીધું ન્યાન્યા ઉભા રહેજો, અજીત પોતો મેરું ટ્યું છે પગલા પડશે. પછી અંદરથી એવું થયું કે આપણે આ 8 વાગ્યે 5 ઉઠી ઈ જ ને, પાછળની કોઈ સર્વિસ તો નથી એમ ઘણા આમ હાકે છે, પણ ખબર નથી પડવા દેતા. એક ભાઈ બિચારો હજી દવાખાને ગયો ને ડોક્ટર સાહેબ એવું પૂછ્યું, સાહેબ બોલો ભાઈ શું થાય છે? શું થાય છે એવું કીધું તે માણસ ગળગળો થઈ ગયો કે સાહેબ 40 વર્ષની ઉંમરમાં તમે પેલા એવા મળ્યા મને. આમાં શિવરંજની વગાડો તો ધીમી ધીમી હો. સાહેબ સાહેબ 40 વર્ષની ઉંમરમાં ચાલુ રાખો સાહેબ 40 વર્ષની ઉંમરમાં તમે પેલા એવા મળ્યા મને કે તને શું થાય? કોઈ પૂછ્યું નથી, તમે મને પૂછતા. ભગવાનના ઘરનું માણસ સાહેબ, ભગવાનના ઘરનું માણસ. બહુ નો વગાડતો રોવાય જાય. ધીમું એમ ધીમું તમે તો રોજ શિવરંજની વગાડો સર, આમ ન હોય. ચાલુ રાખો. આ બોલો રોવે છે સાહેબ મને કાંઈ નથી થતું. 8 વાગે ટિફિન નું ડબલું લઈને કામે વિયો દો સાહેબ, કામે દો સાહેબ. એવો જવું પડે, પુરુષ છીએ સાહેબ, જવું પડે સાહેબ. જવામાં મને કાંઈ વાંધો નથી ભાઈ. તો મારા જોક્સ પછી લઉં? એ કે મારાથી નહીં થાય ભાઈ. કે નેપકીન આપો એને, નેપકીન આપો, પાણી લે ભાઈ. બોલો શું કરવાનું હવે? તો જોક્સ તો પૂરો થવા દે ભાઈ. ચાલો કે 8 વાગે ટિફિન નું ડબલું લઈને હું આ બાજુ જોઉં છું, હું અહીંયા જોઉં છું. પણ તમારે મારી સામું નહીં જોઉં, તમે વગેરે રાખો સાહેબ. 8 વાગે ટિફિન નું ડબલું લઈને વિયો દો. 3 ખાના વાળું ટિફિન નું ડબલું, એકમાં રોટલી, એકમાં શાક ને વચમાં ગુંદાનું અથાણું સાહેબ. એ ગુંદાનું અથાણું મારે જેવું અહીંથી અહીં ભટકાય, અહીંથી અહીં ભટકાય. કામે આવ્યો તો સાહેબ, અને કામે જઈને એનો વાંધો ને જેમ દી હાથમાં એમ પછી ઘેરે જવાનું થાય. ઠાયકો પાયકો ગામને ગોળીઓ પાય, ટ્રાફિક વિધિન સાહેબ ઘેરે આવું. દરવાજો ખખડાવું, દરવાજો ખુલે ને દરવાજાના ઉંબરામાં સાહેબ પગ મૂકું ને ખબર નહીં કઈ ઉર્જા કામ કરે છે. ઉમરામાં પગ મૂકતા સાહેબ મારા કાનમાં ધાક પડી જાય છે સાહેબ, મારા કાનમાં ધાક પડી જાય.
મને મારા ઘરનું સંભળાતું નથી ને મારી પત્નીનું તો મળ સંભળાતું નથી સાહેબ. ચાલુ રાખો. તને તારા ઘરનું નથી સંભળાતું ભાઈ? નહીં સાહેબ, મને મારા ઘરનું નથી સંભળાતું. ઘરના ઉમરામાં પગ મૂકું ને છોકરા રાડો નાખતા એમ લાગે હડકાયા કૂતરા. સાહેબ હું કરું? મારી જિંદગીમાં ધૂળ પડી ગઈ. મને મારા ઘરનું નથી સંભળાતું, નથી સંભળાતું. એટલું સાંભળ્યું ને ત્યાં ડોક્ટર સાહેબ ગળગળા થઈ ગયા. એ ભલા માણા, એ ગાંડા, રોવાય તું, રોવાય ગાંડા, નો રોવાય. આવા હાવે જેવો થઈ તું ગાંડા, પીલુડા પડસ, નો રોવાય ગાંડા, નો રોવાય. તારા ઘરના ઉમરામાં તું પગ મૂકને તે ધાક પડે છે ને, ધાક પડે છે ને, એ ધાક નથી ગાંડા, એ રોગ નથી. એ તારી હાથ પેઢીનું પૂન તારા કાનમાં ભેળો થયું છે ગાંડા. રોગ નો કહેવાય, વરદાન કહેવાય. આ વરદાન કહેવાય. આ તો તારી વડે તું મારી પાસે કાઢવા આવ્યું, મને ગમ્યું, મને ગમ્યું. પણ મારે કોની પાસે જવું ભાઈ? રેડી? પછી મોજ કરવાની છે બાપ. ઘડી ભલકી ખબર નહીં કલકી કરે બાત, જીવ માથે જમડા ફરે જેમ તેતર માથે. કાંઈ નથી મારા બાપ, આ તો મોજ તમારી છે. એટલા ખીલે છે ને એનાથી વધારે મોજ આ પવિત્ર તપસ્વી ભૂમિની છે. આપણું કાંઈ નથી આમાં, આપણું કાંઈ નથી આમાં, કઈ છે જ નહીં આપણું આમાં મારા બાપ. આપણે તો ખાલી અહીંયા આપણે આપણું આખું આખું લઈને અહીંયા આવવાનું છે ને એને ખાલી કહેવાનું, હે મારા બાપ તારે જે કામ સીધું સીન તમ તારે અમે બધું કરીશું. આમાં મને ખબર છે એ ઘેરે એના બાપનું કયું નહીં કરતા હો, પણ છતાંય કોઈક આવીને એમ કે ભાઈ આ ડોલ લઈને લેવા લે, શું કામ? એના બાપ ઉપર ભરોવો છો. પણ એક કડવી વાસ્તવિકતા મારે તમને કેવી છે, મને માફ કરજો. હાહુ ને હાહરો ખાલી 2 દિવસ ઘેરે રોકાવા આવ્યા હોય, આને એવું કાળું મોઢું કરે બહુ. અરે કેટલા દી રોકાવાના હશે કોણ ખબર છે. અને ઈ પાછા રંગોળી પૂરતા હતા, મેરે ઘર રામ આएंगे. પેલા આને હાસે, પછી રામનું કરજે, પેલા એને હાસવાના. ખબર નહીં કઈ રીતનું આપણી માનસિકતા ફેરવી નાખી છે. અનુપમા જ ફેરવી છે. અનુપમાના છોકરાવા વરેવા પૌણેવા જેવડા જેવડો બાપ બીજી લેવો એની પાસે હું શીખવું? આપણે બોલો, હું શીખવું એની પાસેથી? એમાં કાંઈ નોલેજ મળે એવું ખરું? આપણે ટૂંકું કરતા જાય છે મેન વાત ઉપર. આ અહીંયા બેઠેલા બધાને ખબર, આપણે લ્યો જય શ્રી કૃષ્ણ કરતા, રાધે રાધે કરતા આપણી બાપ ને કાખમાં નાખીને રામજી મંદિરે લઈ ગઈ. કાખમાં હોય, આંગળી હોય, 1-2 ધોડવા મળ્યા હોય, એક વાહે આળોટતો આવતો હોય, એક વળી અહીંથી પાલો ખેતા મારા માઠના ટીકડા ખાવા ગયા. તે મધના ગોળા મળતા. એના બા બિચાર કે હાલ ત્યાં તને હાકર ગોળા આપે, હાલ માર દીકરો હાલ. રામજી મંદિરે લઈ જાય, આમ બધા લાઈનમાં બેઠા હોય, બા બિચારી બોલાવડાવો આપણને. રાધે રાધે કરતા, જય શ્રી કૃષ્ણ કરતા આપણી બા શીખવું, હાલો બેટા રાધે રાધે રાધે, અમે આવડા બાકી જાય રાધે 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 રાધે. બા ઓલા રાધે રાધે નથી કરતા, રાધે 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 કરતા બાએ શીખવાડ્યું. જય શ્રી કૃષ્ણ કરતા બાએ શીખવાડ્યું. 2 હાથ જોડીને પ્રણામ કરતા બાએ શીખવાડ્યું. કપાળે ચાંદલો કરાવતા બાએ શીખવાડ્યું. નગારો વગાડતા બાપે શીખવાડ્યું. ધબિંગ અવાજ આવો એ તો એના સ્વભાવ પ્રમાણે એને શીખવાડ્યું, એનોય વાંક નથી. પણ 2 હાથ જોડીને પ્રણામ ભારતીય સંસ્કૃતિના નમસ્કાર મારા તમારા આવી રીતના છે. અમુક ખાલી 5 પૈસાના અમુક ફિલ્મ સ્ટારોને તમે જે પોતાના જીવનના આઈડલ માનો છો ને એ માટેનો આ ખાલી વાત. આપણી માએ 2 હાથ જોડી નમસ્કાર આવી રીતે કરતા શીખવાડ્યું. જય શ્રી કૃષ્ણ, જય ભોળાનાથ, જય માતાજી, સિયારામ, જે કઈ કહ્યું આવી રીતે 2 હાથ જોડી નતમસ્તકે આમ શીખવાડ્યું. પણ અમુક ટૂંકું થઈ ગયું. તમે જો, અરે ત્યાં સુધીની વાત ચરણામૃત લેતા બાએ શીખવાડ્યું. જમણો હાથ આગળ ધરવાનો, ડાબો હાથ નીચે, તુલસી પત્ર, ગળ્યું દૂધ, બેટા આંખે અડાડ્યું. પણ આ સવણામાં કોને શીખવાડે? એને ગોતો. આ હતું નહીં આવ્યું ક્યાંથી? આ હતું જ નહીં. આ બધું બાએ શીખવાડ્યું. 2 હાથ જોડીને પ્રણામ કરતા શીખવાડ્યું. અત્યારે તમે જો નવી પેઢી થોડુંક ટૂંકું મળી જ કરવા. દાદાજીનું દાદુ કરી નાખ્યું, મને ત્યાં સુધી નો વાંધો નતો, મને માફ કરજો. પછી આનો કટકો કાઢીને પાછા તમે આમ
કયો કે આના માફી માંગો તો માફી માંગશું, અમે એ જ કરવા આવ્યા છીએ, એ જ કરશું. ટૂંકું ટૂંકું શબ્દોમાં ટૂંકા ટૂંકા કરીને અંગ્રેજી ભણવું જોઈએ, લખવું જોઈએ, બોલવું જોઈએ, વાંચવું જોઈએ, પણ અંગ્રેજી ભણવું ન આવવું જોઈએ. અંગ્રેજી અરે મને પર્સનલ કોઈ પ્રોબ્લેમ નથી, પણ ગુજરાતીને એટલી જ સાચવજો, કેમ કે ગુજરાતી ભાષા છે ને આપણી માં કહેવાય. અંગ્રેજી ભાષાના બે શબ્દ લઈ લો, એ ફોર એપલ પેલા ખવડાવતા શીખવાડે, જેડ ફોર જીબ્રા ખવડાવીને જાનવર જેવા કરી દે. પણ ગુજરાતી ભાષાના બે અક્ષર લઈ લો, અથી હાવ અભણ હોય તો જ્ઞથી જ્ઞાની કરીને મોકલે નહીં. અમારી તમારી ગુજરાતી ભાષા છે, આને સાચવવાની. એમાં નથી નવી પેઢીઓ ટૂંકું ટૂંકું કરી દે. અત્યારે આ 30 વર્ષમાં આપણી બાઈ આપણને શીખવાડ્યું હતી, નથી ભૂલી ગયા. અત્યારે કોઈ પાસે મંદિરે જવાનો ટાઈમ નથી ને હનુમાનજી મહારાજની ડેરી આવે, ટુ વ્હીલ લઈને નીકળતા ને અમુક ફાસ્ટ નમસ્કાર, યુ નો, આમ ટુ વ્હીલ લઈને આમ હનુમાનજી મહારાજ ડેરી આમ ટેટ જાણે કેમ હનુમાનજી મહારાજ આમ ગદાથી સંકેત આપતા હોય એમ ટેટ. નાની ગાડી હોય તો ટેટ, મોટી ગાડી હનુમાનજી મહારાજ વિચાર કરે, મારો દીકરો મારી હાજરી ભરવા આવ્યો છે, મને પગે લાગવાયો આવડવા. ફાસ્ટ નમસ્કાર થઈ ગયા, કોઈ પાસે સમય નથી, આ એની વાત થાય. હવે આ 30 વર્ષમાં ભારતીય સંસ્કૃતિના નમસ્કાર ટૂંકા કરીને આમ બે હાથ હતા ત્યાંથી ટીઠ સુધી કરીને આવી આવ્યા. 30 વર્ષમાં આ નવી પેઢીઓ મોટી થવા મળી છે, એને હું શીખવાડું ને દાદાજીનું દાદુ કરી નાખ્યું એને. કાલે સવારે આયલા જાય ને કહેતા હાય અનુ ને હનુમાન બાપા કે ડોહો મોઢું ફેરવી નાખ્યું. આ 71 પેઢીનો બાપ છે, હનુના દીકરા થતા હનુમાન દાદા બોલતા શીખો યાર. નો થાય તો કાંઈ નહીં, પણ ટૂંકું હું લેવાનું કરો. ક્યાં વાત જાય છે આ? ધીમું 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 કરતા કરતા અને હમણાં હાથ બા બેઠેલા ને તો મારથી પૂછાઈ ગયું. મેં કીધું બા જય શ્રી કૃષ્ણ બટા, જય શ્રી. ધીમો રે મારો દીકરો, કાલે પ્રોગ્રામ છો તારો, ધીમો રે. તું એક ન જા, બધા ફરતા ફરતા ધીમો રે મારો દીકરો. મેં બા જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. હું મેં કીધું અહીંયા બા તમે હાથ બા બેઠા છો, કઈક વાતો કરો. હે તમે હાથ બા બેઠા છો, કઈક વાતો કરો. મને કે કોની કરવી આજ બાજુ હાજર છે. એકાદી આઘા પાછી હોત ને મારો દીકરો તો આખા પત્તા ખોલા થઈ ગયા. અને શીખવું હોય તો બાપુજી પાસેથી દાદા પાસેથી શીખવો. નો અમુક વસ્તુ તમને કહી દઉં, મને માફ કરજો, આ પ્રકૃતિના બે શબ્દો હું પાછા ભૂલી ગયો. બા અને બા બોલી, બા 1000 ફૂટનો શેઢ હોય, આ શેઢે ઓપને ઠેસર હલરમાં હાલતા હોય, અને મોસમનું ટાણું હોય, બપોરના 1:30 વાગી ગયો, છોકરાને કે હાલે તગારા મોડો લેવા, તગારા લેતા હોય, અને ભૂખ લાગી હોય, મોઢા કયા બાજુ થાય, વાડ બાજુ કઈ મારી બા ભાટ લઈને આવે. મારી બા ભાટ લઈને કઈ હિટલર જેવો 1:30 વાગ્યા તો ખવડાવતો નથી. તગારા લે એટલે આપણે તગારા લેવા મળી. મોઢા ક્યાં હોય, ઓવડી બાજુ કઈ મારી બા ઓલે શેઠે ભાટ લઈ, અને આમ જેમ તગારું ઉતારે માથા હેઠે, અહીંથી સિંહ જાવ બાય પાસે 1000 ફૂટનો શેઠો, ગમે એટલો પવન હોય, બા શબ્દ બોલે એટલે હોહરો શીરીને વિયો જાય. ત્યાંથી પાછા બા બોલે પ્રેક્ટિકલી. પછી આવે બાપુજી. બાપુજી એટલે બા જેને પૂજે એ બાપુજી હો. બા જેને પૂજે એ બાપુજી. બાપુજી જેવી એની વ્યાખ્યાઓ ન હોય. બાપુજી એટલે બાપુજી. ડેલીના ખાનામાં પગ મૂકે ને ભગરી પે કદાચ શીંગડ ઉપર ચડતી હોય ને ગમાણે ભગરી એટલું કે પરાવ વાળી દે. એટલી તો ધાક વાગે બાપુજી ની યાર. હે ધાક વાગે પૂરું થઈ જાય. બાપુજી બા જેને પૂજે. બાપુજીની વ્યાખ્યા ન હોય, બાપુજીનો અનુભવ હોય. જેણે જેણે અનુભવ લીધા એને ખબર હોય. અમે લીધા છે. અમે ઓલે ભાદરવા મહિનામાં આમ રાપ આંકવાનું કે વાહ ખરપ્યો આમ હાથી આમ દબાઈ ને લીધા, અમને રાય આપે હાલે આગે ડીશ કે માકે દાતા ને આપણું ધ્યાન રમતમાં જ હોય. છોકરાઓને રામામાં કરતા એક જરીક બળદ આમ વી ગયો વાહ ઓલી રાપમાં 3-4 છોડવા ઉપડી જાય ને તો ભાદરવા મહિનાની મકાઈ ઉપાડે ને ફૂડું દઈને વાહ મારે. મૂળિયું અહીંયા કડે વાગે, ડોડો માથામાં વાગે. તેદુની ખબર હતી ડબલ ડોઝની સરકાર આવશે ખરી. હા પણ એક ખા ને 2 જગ્યાએ વાગે એ તો જોવે યાર. જોયા જેવું, વિચાર્યા જેવું. આ બધું બાપુજી પણ શીખવા જેવું છે. બા ને બાપુજી કાઢ નાખા શબ્દો. પછી નવું લેવાય 400 રૂપિયાની ફિલ્મમાંથી મમ્મી અને પપ્પા. 7મા ધોરણમાં અમારે ભણવામાં આવતું કે ઇજિપ્તના ગાઝા પિરામિડ હતા, એમાંથી મમ્મીઓ નીકળ્યું. કઈ મમ્મી હોય મને નથી ખબર. ઓલા મળદા હતા, આ કઈ છે તમે ગોતો. પછી લાવ્યા પપ્પા, કાઢ નાખ્યું. 2 હાથ જોડીને હજી પ્રાર્થના કરું, વિનંતી કરું. આ 2 શબ્દ નવા હાવ લેવા, મોમ
ડેડ, મરી ગયેલું અને થીજી ગયેલું ક્યાં ભારતીય સંસ્કૃતિના મારા અને તમારા હે માતૃદેવ ભવ પિતૃદેવ ભવ. નકર 4 વેદ લખાણા, 6 શાસ્ત્રો, 18 પુરાણ, ઉપનિષદો, નીતિ શતકો, વૈરાગ્ય શતકો લખાણા, છેલ્લે શિક્ષાપત્રી લખાણી, કળિયુગની આગાહી બધી ઋષિ મુનિઓ કર્યા. 2 શબ્દની ક્યાંય આગાહી કરીશ? મમમ ડેડમ પુત્ર પુત્રાદિ ભવિષ્ય ભાંગતી, એવું ક્યાંય કીધું? હે હમણાં એક કથા સાંભળવા જતો ને, કથામાં વ્યાસપીઠ ઉપરથી બોલતા હશે, ભગવાન પરમેશ્વર ભક્તિ વિચારણીમ પ્રારબ્ધમ કર્મ ભોજમાન સંકથમ ભવતી. હે પ્રભુ, કે આ કથા વાર્તાનો જે કોઈ લાભ લેશે મિત્રો આનો સ્વર્ગમાં વાસ થશે. કોને કોને જાવું થાય સ્વર્ગમાં? તો બધાય આંગળા ઓછા કર્યા. 2 જણા મારી પાસે હોઈજ્યા મોઢા કરીને બેઠા હતા. મેં કીધું તમને શું વાંધો? મને કે અમે આ ગામના જમાયું છે, આ બધા અહીંથી જાય એટલે સ્વર્ગ જ છે. આને અહીંથી મોકલો ને. આવ્યા હતા કથા સાંભળવાની શું ધોવા 2 પટલ માણા ઘટે પણ તમારો વ્યવહાર